ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું સરકડિયા હનુમાન મંદિર પાર્ટ 2માં. તો આજે આપણે દર્શન કરીશું સૂરજકુંડના અને પાટનાથ મહાદેવના. જો તમારે પણ સૂરજકુંડ અને પાટનાથ મહાદેવના દર્શન કરવા હોય તો આ વિડીયોમાં અંત સુધી જોડાયા રહેજો. અહીં એક ધૂણો આવેલો છે જેના આપ સૌ દર્શન કરી શકો છો. અહીંયા એક સૂરજકુંડ પણ છે. એવું કહેવામાં આવે છે કે સૂરજદેવે મહાદેવની તપશ્ચર્યા કરી ખુશ કર્યા હતા, જેથી અહીં કુંડ બાંધવામાં આવેલો છે. આ કુંડમાં ઘણા બધા કાચબાઓ પણ જોવા મળે છે. અહીં ઘણી બધી સમાધિઓ આવેલી છે. તો આ છે પાટનાથ મહાદેવનું મંદિર, જેના આપ સૌ દર્શન કરી શકો છો. મંદિરના ગર્ભગૃહમાં જ એક શિવલિંગ છે. તો મારી સાથે બોલો હર હર મહાદેવ. તેમની બાજુમાં હનુમાનજી અને ગણેશજી બિરાજમાન છે. અહીં એક જેવા 7 વડલાઓ છે. અત્યાર સુધી કોઈ કહી નથી શક્યું કે આમાંથી સાચું વૃક્ષ કયું છે. અહીંયા એક નદી પણ આવેલી છે. અહીંયા રોજ આરતી સમયે સિંહ પણ આવે છે. આ નદીમાં મગરો પણ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. નદીમાં ઘણા બધા ઝરણાઓ આવે છે.
તો આપણે પહોંચી ગયા છીએ માં રવેચી માના મંદિરે. આ મંદિર ખૂબ જ અલૌકિક છે. અહીં એક હવન કુંડ પણ આવેલું છે. તો ચાલો મારી સાથે રવેચી માના દર્શન કરીએ. તો આ છે માં રવેચી માની મૂર્તિ, જેના આપ સૌ દર્શન કરી શકો છો. બાજુમાં જ ગણપતિજી અને હનુમાનજી બિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. તમે પણ મારી સાથે રવેચી માની મૂર્તિને નિહાળી શકો છો. બાજુમાં જ એક મોટો સત્સંગ હોલ પણ આવેલો છે. તો ચાલો મારી સાથે રવેચી માના મંદિરની પ્રદક્ષિણા કરીએ. હવે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.